હાલો મારા મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અને આજનો બ્લોગ છે અમારું પાણી વારવા જવાનું છે કપાસની અંદર, તો જોતા રહેજો અમારો બ્લોગ. તો આપણે જઈએ છીએ પહેલાં પાણી ચાલુ કરવા, પછી આગળ કન્ટિન્યુ તમને બતાવું છું. તો જોતા રહેજો મારા બ્લોગની અંદર. તો ગાઈસ, આપણે અહીંયા ખેતરમાં આવી જશે અને પાણી પણ ચાલુ કરી દીધું છે. અને વાતાવરણનું એકદમ ખરાબ મોસમ છે, કેમ કે ગરમી એટલી પડે છે. તો વાદળા એવા દેખાય છે, તો મને દેખો વાદળા કેવા થઈ જાય છે, પણ વરસાદ આવવાનું નામ નથી લેતો. તો ભાઈ અમે પાણી ચાલુ કરી દીધું છે વરસાદની રાહ જોઈને. તો જો કપાસ પણ ઉગીને બેવડો થઈ ગયો છે. કપાસ ગરમીમાં થતા નહીં અને વાતાવરણનું કંઈ ઠેકાણું નથી મિત્રો. તો જોતા રહેજો આપણે આગળનું કન્ટિન્યુ. આપણે પેલી વાળી દેખાય ને ત્યાં સુધી આપણે પાવાનું છે. અને એ બાજુ પણ કપાસ ચાલુ કરી દીધા છે મેકવાના, અને પછી તમને આગળની કન્ટિન્યુની બતાવું છું મિત્રો. તો ગાઈસ, આપણે આ વાઢરીમાં પૂરું થઈ ગયું છે પાણી. હવે આપણે બીજે ચાલુ કરવાનું છે. તો જોતા રહેજો આગળના બ્લોકમાં. અને વરસાદ પડતો નથી એટલે અમારે પાવડા ખભે મૂકીને ફરવું પડે છે મિત્રો.